જો તમે રેલવે દ્વારા કરવામાં આવેલ નિર્ણય અંગે જાણતા નથી તો તમને મોટું નુકસાન થઈ શકે છે। રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમ બદલાયા। હવે બધાને નહીં મળે તત્કાલ ટિકિટ। આધાર કાર્ડ ફરજિયાત કરાયું। જો તમે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવો છો અને હજુ સુધી તમારા આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારું એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે। રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જે વપરાશકર્તાઓના એકાઉન્ટ આધાર સાથે વેરીફાઈડ નથી તેમના એકાઉન્ટ બંધ થઈ શકે છે। રેલવે રિપોર્ટ અનુસાર દરરોજ લગભગ 2,25,000 મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે છે। 24 મે અને 2 જૂન વચ્ચેના ડેટા દર્શાવે છે કે બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ પહેલી મિનિટમાં ખૂબ ઓછી ટિકિટ બુક થાય છે। એસીમાં સરેરાશ 5,115 પરંતુ બીજી મિનિટમાં આ સંખ્યા અચાનક વધીને 22,827 થઈ જાય છે। આનું કારણ બોટ્સ અને નકલી એકાઉન્ટ્સ હોવાનું માનવામાં આવે છે। આને રોકવા માટે રેલવેએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી 2.4 કરોડથી વધુ નકલી આઈડી બ્લોક કરી દીધા છે અને 20 લાખ એકાઉન્ટ્સ હજુ પણ તપાસ હેઠળ છે। રેલવેએ સ્પષ્ટતા કરી છે કે જે એકાઉન્ટ્સમાં આધાર વેરિફિકેશન નથી તેમને ધીમે ધીમે નિષ્ક્રિય કરવામાં આવશે તેમ મીડિયા સૂત્રોમાંથી જાણવા મળેલ છે।